चलो लास्ट लेक्चर ની અંદર આપણે ચુંબકીય ફ્લક્સ ની ચર્ચા કરી કે ચુંબકીય ફ્લક્સ ફાઈ આ રીતે આપણે દર્શાવતા હતા તો ચુંબકીય ફ્લક્સ ફાઈ નું ઇક્વેશન આપણે કયું મેળવ્યું તો ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર આપણી પાસે એક ઇક્વેશન આવ્યું હતું D ડોટ A જ્યાં B તમારી પાસે શું હતું ચુંબકીય ક્ષેત્ર B તમારી પાસે શું હતું ચુંબકીય ક્ષેત્ર અને A તમારી પાસે શું હતું ક્ષેત્રફળ સદિશ चुंबकीय फ्लक्स ની અંદર હવે એનું આપણે સિમ્પ્લિફાઈડ કર્યું હતું તો આ રીતે ફ્લક્સ ફાઈ બરાબર આ રીતે લખવા BA cos થીટા થીટા શું હતું B અને A વચ્ચેનો એંગલ હતો B અને A વચ્ચેનો આ રીતનું કંઈક આપણી પાસે આ વસ્તુની આપણી પાસે એક ચર્ચા હતી ચુંબકીય ફ્લક્સ ની ચર્ચા કરી ચૂક્યા હતા જ્યાંના એકમની વાત કરવામાં તો એકમ પણ તમે કયો લખેલો તો ટેસ્લા * મીટર સ્ક્વેર હવે ચુંબકીય ફ્લક્સ નો યુઝ કરીને આજે આપણે ફેરાડેના નિયમની ચર્ચા કરવાના છે આની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફેરાડેનો નિયમ છે એટલે કે આજના દિવસે આપણી ચર્ચા ફેરાડેના નિયમ પર હશે એટલે કે મુખ્યત્વે ચુંબકીય ફ્લક્સના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એમ પણ તમે જુઓ તો લાસ્ટ લેક્ચરની અંદર જેટલા પણ પ્રયોગો થયા હતા એ બધા પ્રયોગો શેનું સૂચન કરતા હતા બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે લાસ્ટ લેક્ચરની અંદર તમે એ જોયું હતું અલગ અલગ કોઈ લેતા હતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલતા હતા એટલે ચુંબકને અલગ અલગ રીતે ગતિ કરાવતા હતા અને ગેલ્વેનોમીટરમાં તમને કોણાવર્તન મળતું હતું એટલે આપણે શું કહેલું હતું કે લાસ્ટ લેક્ચરના તમામ પ્રયોગો સમજ્યા પછી એવા તારણ પર આવેલા હતા કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શેનું નિર્માણ કરે છે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે ત્યાર પછી આપણે ચુંબકીય ફ્લક્સને વ્યાખ્યાયિત કરી હતી હવે ચુંબકીય ફ્લક્સના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ફેરાડે નામના વૈજ્ઞાનિકે એમ કે આનો નિયમ બનાવ્યો છે પ્રેરિત EMF જેના માટેનો તો આપણે ફેરાડેના નિયમની ચર્ચા કરીએ અને એને લગતા જે પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને જોવાના પ્રયત્ન કરીએ એનો પ્રેરણનો નિયમ હવે ફેરાડેના પ્રયોગોની ચર્ચા આપણે આગલા લેક્ચરની અંદર કરી ચૂક્યા છે ત્યાર પછી એ પ્રયોગો પરથી ડાયરેક્ટ અહીંયા લખેલું છે કે પ્રાયોગિક તારણો પરથી એમ કે પ્રાયોગિક તારણો જે મળ્યા હતા પ્રયોગ ફેરાડેને પ્રાયોગિક તારણો પરથી ફેરાડે એવા નિષ્કર્ષ પર આવ્યો એવો નિષ્કર્ષ તારવ્યો કે જ્યારે વાહક ગુચડા સાથે ખાસ ધ્યાન આપજો જ્યારે વાહક ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે વાહક ગુચડામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે ફેરાડે જેટલા પણ પ્રયોગો કર્યા હતા એ તમામ પ્રયોગોના તારણ પરથી તેના પ્રાયોગિક પરથી એણે એક એવો નિષ્કર્ષ તારવી લીધો કે જ્યારે પણ વાહક ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો હમણાં સુધી આપણે જે પ્રયોગો જોયા એ બધા પ્રયોગોની અંદર શેમાં ફેરફાર કરતા હતા ચુંબકીય ક્ષેત્રમાં પણ અને જે પ્રયોગો કર્યા એ પ્રયોગોમાં એણે શું કીધું ચુંબકીય ફ્લક્સમાં જ્યારે ફેરફાર થશે ત્યારે વાહક ગુચડામાં પ્રેરિત એટલે પોતાની જાતે ઉત્પન્ન થવો ખાસ ધ્યાન રાખજો એ ઉત્પન્ન કરતો નથી હવે સપોઝ હું અહીંયાથી તમને એનું એક અવલોકન સમજાવવાની ટ્રાય કરું ફેરાડે એક આવી રીંગો લીધી હતી અને અહીં ગેલ્વેનોમીટર જોયું હતું અવલોકન કરવા માટે હવે શું કરે છે એની ચુંબક ગતિ કરાવે છે આ રીતે આપણે ચુંબકનું મૂલ્ય અહીંથી લઈએ દાખલા તરીકે નોર્થ સાઉથ પોલ છે હવે આ ચુંબકને આ તરફ ગતિ કરાવશે તો આ ગુચડા સાથે સંકળાયેલું શું બદલાશે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ઇનડાયરેક્ટલી જો તમે આમ જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાઈ જશે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા
એટલે ફ્લક્સ phi બરાબર તમારી પાસે ઇક્વેશન શું હતું b a cos θ b નું મૂલ્ય બદલાય એટલે કોણ બદલાશે ફ્લક્સ phi એટલે ફેરાડે એવો તારણ કર્યો કે જ્યારે પણ વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાશે ત્યારે વાહક ગૂંચળામાં પ્રેરિત EMF કઈ રીતે તમને ખબર પડે અહીં વિદ્યુત પ્રવાહ મળે તો ઓહમનો નિયમ સૂત્ર શું છે V IR તો I બરાબર શું થઈ ગયું તમારી પાસે V / R એટલે V ઉદ્ભવ્યો હશે મેં તમને આગળ પણ કીધું હતું આપણે હંમેશા પ્રેરિત EMF શબ્દ બોલીશું સ્ટાર્ટિંગ કન્ડિશન ની અંદર આપણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કર્યો હવે આપણે કયો શબ્દ યુઝ કરીશું પ્રેરિત EMF એટલે ફેરાડેનું આ તારણ એને પ્રયોગો પરથી મળ્યું હતું કે જ્યારે પણ વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે વાહક ગૂંચળામાં શું ઉદ્ભવે છે પ્રેરિત EMF ઉદ્ભવે છે આના પરથી ફેરાડે પોતાનો કંઈક નિયમ આ રીતે લાવ્યો એને કંઈક આ રીતે લખ્યો ફેરાડેનો નિયમ તો નિયમ શું લખવામાં આવ્યો બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ વાહક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે એટલે આ વૈજ્ઞાનિકે એવું કીધું કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ શું થશે વાહક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું મળે છે ખાસ ધ્યાન રાખજો એને જે સમજૂતી આપી એની અંદર પોતાના નિયમ આ તારણ એને ક્યાંથી મળ્યું પ્રયોગો પરથી એને કયું તારણ કાઢ્યું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો શું થશે પ્રેરિત EMF ઉત્પન્ન હવે એ પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું હશે તો એની ગણતરીમાં ફેરાડે પોતાનો નિયમ તાળ્યો તેણે શું કીધું બંધ પરિપથમાં ઉદ્ભવતા પ્રેરિત EMF નું માન અહીં હું શબ્દ એવો પણ મૂકી શકું પ્રેરિત EMF નું માન એ વાહક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું છે નિયમ એકદમ ફિક્સ તમને ગોખાઈ જવો જોઈએ બંધ પરિપથમાં ઉદ્ભવતા પ્રેરિત EMF નું માન એ વાહક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે હવે આપણે આ નિયમને ગાણિતીય સ્વરૂપે લખવાની ટ્રાય કરીએ ગણિતના સ્વરૂપમાં લખવાની ટ્રાય કરીએ તો ગાણિતીય રીતે તમે આ નિયમને કઈ રીતે લખી શકવાના તો ગાણિતીય રીતે ફેરાડેના નિયમને તમે કંઈક આ રીતે લખી શકો પ્રેરિત EMF અને શું લખી શકો પ્રેરિત EMF જેના માટે આપણે સિમ્બોલ તો ફેરફાર તો અહીંયા શું આવી જશે d phi અને સમયની સાથે ફેરફાર કરવામાં છે એટલે કે આવી જશે d અહીં ખાસ ધ્યાન રાખજો મેં ફ્લક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર ધ્યાનમાં લીધો છે આ મારે કયા પ્રમાણમાં મેં ફેરફાર લીધો છે સૂક્ષ્મ ફેરફાર જો ફેરફાર મોટા પ્રમાણમાં થતો હોય તો હું આ સૂત્રને આ રીતે લખું તો પણ કોઈ પ્રોબ્લેમ બટ ટેક્સ્ટબુકમાં એ લોકોએ સૂક્ષ્મ ફેરફારને ધ્યાનમાં લીધેલો છે એટલા માટે મેં કયો સિમ્બોલ લખ્યો d phi by dt તમે ફિઝિક્સની અંદર વિકલનનો યુઝ ક્યારે કરો છો જો કોઈ વસ્તુ ખૂબ જ ઝડપથી અને નાના પ્રમાણમાં એનું મૂલ્ય બદલે તો તમે આનો ઉપયોગ કરો છો એટલા માટે વિકલન તમે આ રીતે પણ લખી શકો અને ફેરફાર ડેલ્ટા તમને શું દર્શાવે છે ફેરફાર એટલે આને તમે આમ પણ લખી શકો phi2 phi1 divided by t2 t1 તફાવત આ રીતે જ મળે કોઈ પણ વસ્તુનો તફાવત જોઈએ તો તમે કઈ રીતે ગણો ડેલ્ટા phi સપોઝ ગણવી છે તો તમારે શું લખવું પડે અંતિમ ફ્લક્સ એટલે કે ફાઇનલ માઈનસ તમારી પાસે શરૂઆતનું ફ્લક્સ એટલે ઇનિશિયલ આ રીતે જ ગણતા હતા તમે અંતિમને આપણે phi2 કહી દઈએ અને તમે કેવું કહી દો phi1 એટલે ઇનડાયરેક્ટલી તમે આ ઇક્વેશનને આ રીતે પણ લખી શકો બટ ટેક્સ્ટબુક ની અંદર આ જ આપેલું છે એટલે મેં એનો યુઝ કર્યો છે એક્ઝામ્પલ ની અંદર આપણે આ કોન્સેપ્ટ નો યુઝ કરીશું ખાસ ધ્યાન રાખજો એક્ઝામ્પલ ની અંદર આ કોન્સેપ્ટ નો યુઝ થશે અલગ અલગ કન્ડિશનો આપણને આપી હશે એટલે વિકલન ની અંદર આપણે એનો યુઝ કરીશું હવે આપણી પાસે સૂક્ષ્મ ફેરફાર છે અહીંયાથી તો જુઓ અહીં શું
કે પ્રેરિત EMF નું મૂલ્ય શું આવશે d∅dt. આના પરથી એક તમે ઇમ્પોર્ટન્ટ તારણ એ પણ નોંધ મારીને લખી શકો છો જે MCQ માં યુઝ થશે. ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે કરેલું વિકલન નું ઋણ મૂલ્ય પ્રેરિત EMF નું માન આપે છે. ખાસ ધ્યાન રાખજો, MCQ ની અંદર બોર્ડની અંદર આપણી પરીક્ષાઓમાં ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે કરેલ વિકલનનું ઋણ મૂલ્ય એ તમને શું કરે છે પ્રેરિત EMF નું માન આપે છે અથવા મૂલ્ય આપે છે. ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે કરેલા વિકલનનું ઋણ મૂલ્ય એ પ્રેરિત EMF નું શું આપે છે માન આપે છે. આ જસ્ટ તમારે નોંધ મારીને લખી લેવાની છે, આ તમારા થિયરીનો પાર્ટ નથી. હવે અહીંયાથી આગળ ચર્ચા કરવાની ટ્રાય કરીએ કે પ્રેરિત EMF ની દિશા. ખાસ ધ્યાન રાખજો, પ્રેરિત EMF નું માન કયું હશે અહીંયાથી -d∅dt. તમે બંને ઇક્વેશન તમારા માઇન્ડની અંદર ફિટ કરજો. ડેલ્ટા પણ લખી શકાય, જો ફેરફાર મોટા પ્રમાણમાં હશે તો આપણે કયો સિમ્બોલ યુઝ કરીશું ડેલ્ટા યુઝ કરીશું. અને બીજું, અહીં ઋણ નિશાની શું દર્શાવે છે ખબર? અહીં ઋણ નિશાની પ્રેરિત EMF આ શબ્દ પર ખાસ ભાર આપજો. પ્રેરિત EMF ની દિશા શું છે? ફ્લક્સના ફેરફારની વિરુદ્ધ દિશામાં છે. તે દર્શાવે છે. જસ્ટ હમણાં તમારી પાસે એનું પરફેક્ટ આઈડિયા નથી એટલે હું તમને એટલું યાદ રાખવા કહીશ, આ બંને વસ્તુ વિરુદ્ધ છે. તમે હમણાં એટલું યાદ રાખો, આ તરફ ફ્લક્સનો ફેરફાર છે ને આ તરફ EMF છે, તો ઋણ નિશાની મૂકી એટલે શું દર્શાવતો છે? બંને વસ્તુ એકબીજાની વિરુદ્ધ છે. પાછળ ઋણ નિશાની કેમ મૂકી છે એની ડિટેલમાં સમજવાની છે. પાછળ આ ઘટના લેન્સના નિયમની અંદર, લેન્સનો નિયમ આખો ઋણ નિશાની સમજાવે છે. એટલે ફક્ત તમે હમણાં એટલું જ ફોકસ કરો કે ઋણ નિશાની તમને એ વસ્તુનું સૂચન કરે છે પ્રેરિત EMF ની દિશા અને ચુંબકીય ફ્લક્સના ફેરફારની દિશા વિરુદ્ધ છે. જો એક વસ્તુ તમે યાદ કરો, હું ઋણ નિશાની થોડુંક યાદ રાખવા માટે તમને થોડુંક ડિટેલમાં લઈ જાઉં. પ્રેરિત EMF કોની લીધે ઉત્પન્ન થયું? પ્રેરિત EMF કોની લીધે ઉત્પન્ન થયું છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયું એને લીધે ઉત્પન્ન થયું. પ્રેરિત EMF ઉત્પન્ન થવાનું કારણ શું હતું? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયું એના કારણે. પણ એ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેનો વિરોધ થાય, એના કરતા વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. તો જ ઋણ નિશાની અહીંયા આવી ને. એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો તો પ્રેરિત EMF નો જન્મ થયો. સીધી વસ્તુથી જ્યાં સુધી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નહીં થતે ત્યાં સુધી પ્રેરિત EMF નો જન્મ થતે નહીં. પણ જન્મ થયા પછી પ્રેરિત EMF એ એવી દિશા પસંદ કરી કે ફેરફારનો વિરોધ થવા લાગ્યો. એટલે અહીંયા એ હકીકત આવી ગઈ કે દીકરો એના બાપનો વિરોધ કરે છે. દીકરાના જન્મની પાછળ એના માતા-પિતાનો હાથ હતો, પણ આગળ જતા એણે એવો રસ્તો અપનાવી દીધો કે એનો વિરોધ થવા લાગ્યો. પ્રેરિત EMF ના જન્મનું કારણ પણ આ જ હતું, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. પણ એણે એવી દિશામાં ઉત્પન્ન થયો કે શું થવા લાગ્યું? એના ફેરફારનો વિરોધ થવા લાગ્યો. આ વસ્તુની લેન્સના નિયમની અંદર એકદમ ડિટેલમાં ચર્ચા છે. હવે અહીંયાથી લખીએ, જો વાહક ગુચડું, અહીંયાથી ખાસ સમજજો, આવી રીતે પાસે વાળેલા, તમને કદાચ ધ્યાનમાં હોય તો આવા n આંટાઓનું બનેલું હોય છે. આ રીતે બનાવેલું હતું ને આપણે વાહક ગુચડું, તો દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન હોય એવું આપણે ધારી લઈએ. જો વાહક ગુચડું n આંટા પાસે રહેલા n આંટાઓનું બનેલું હોય અને દરેક ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ સમાન હોય
તો તમે આ EMF આ રીતે લખી શકશો. E બરાબર તમારી પાસે શું આવી જશે -d/dt. phi નું મૂલ્ય એક સાથે phi સંકળાયેલું હોય તો n સાથે કેટલું સંકળાશે n phi. ક્લિયર કોન્સેપ્ટ છે. therefore E તમારી પાસે કેટલા આવી જશે -n d phi by તમારી પાસે શું આવી જશે dt. ફેરાડેનો નિયમ. ફેરાડેના નિયમની અંદર થિયરીની અંદર હું તમને એટલું જરૂર કહીશ, ફેરાડેનો નિયમ બોર્ડની પરીક્ષામાં અગત્યનો છે, પણ એ જેટલો અગત્યનો છે ને એના કરતા વધારે અગત્યના એના દાખલાને MCQ છે. ફરીથી આ વસ્તુ માઇન્ડમાં ફિટ કરી દેજો. આ નિયમનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એના કરતા વધારે અગત્યના એના દાખલાને છે. એના નિયમની અંદર શું છે એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરો. પહેલા તો એને પ્રયોગો પરથી શું જોયું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો વાહક ગુંચડામાં શું થાય છે પ્રેરિત EMF ઉદ્ભવે છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવ્યો પ્રેરિત EMF નું માન અને દિશા કેટલું હશે, તેના માટે એને કોના પર કામ કર્યું મૂલ્ય પર, એટલે કે એનું માન શોધવાનું કામ કર્યું. તો એને શું કીધું બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું માન એ વાહક ગુંચડાના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. જો આ જ વસ્તુને ગણિતની રીતે લખવામાં આવે તો પ્રેરિત EMF થતો ફેરફાર છે એમાં સમય, કારણ કે ફેરફાર સમયની સાથે થશે. E બરાબર તમારી પાસે શું આવી ગયું -d/dt. ઋણ નિશાની શું દર્શાવે છે પ્રેરિત EMF ની દિશા અને ફ્લક્સના ફેરફારની દિશા બંને એકબીજાની કઈ દિશામાં હશે વિરુદ્ધ દિશામાં હશે. હવે જો આ વાહક ગુંચડું પાસે રહેલા n આંટાઓનું બનાવેલું હશે તો એક સાથે ફ્લક્સ phi સંકળાયેલું છે, n સાથે કેટલું થાય n phi. n આંટાની સંખ્યા દર્શાવે છે, એને તમે કોમન કરી લો એટલે E તમારી પાસે શું આવશે -n d phi by dt. ક્લિયર છે. મેથેમેટિકલી ગણિતનું સ્વરૂપ આપણે આ મેળવ્યું E -n d phi by dt. આપણી પાસે આવે ઇનડાયરેક્ટલી શેમાં ફેરફાર થવો જોઈએ ફ્લક્સ phi માં ફેરફાર થવો જોઈએ. તમારો ફેરફાર તેની અંદર હોવો જોઈએ ફ્લક્સ phi ની અંદર હોવો જોઈએ. ફ્લક્સ phi માં ફેરફાર કરવાના કેટલા રસ્તાઓ છે આપણી પાસે ફ્લક્સ phi બરાબર ba cos θ. તો ફર્સ્ટ રસ્તો તમારી પાસે કયો છે b નું મૂલ્ય બદલો. b નું મૂલ્ય તમે બદલવા માટે કોઈ પણ રીત અપનાવો પણ b નું મૂલ્ય બદલી શકો. બીજું તમે શું કરો ગુંચડાનું ક્ષેત્રફળ બદલો. ગુંચડાનું ક્ષેત્રફળ બદલો. જો કે આ તો ઘણા ઓછું, કારણ કે ક્ષેત્રફળ બદલવું એ બહુ ઓડ પડે, એટલે ઘણા ઓછા એવા પ્રોબ્લેમ્સ હશે કે જેની અંદર ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોય. પણ એવું હોઈ શકે ને કે ત્રિજ્યા વધતી જાય છે, ત્રિજ્યા ઘટે છે, એટલે ક્ષેત્રફળ બદલાતું જશે. ન્યુમેરિકલ્સમાં એવું આવશે. અને ત્રીજું તમારી પાસે થીટાનું મૂલ્ય બદલો. એટલે આપણી પાસે બેઝિકલી આ ત્રણ રસ્તા છે. ત્રણ રીતે તમે જો એનામાં ફેરફાર કરશો તો એ શું થશે તમારી અંદર EMF ઉદ્ભવશે. હવે જો આના ન્યુમેરિકલ્સમાં બેઝિકલી શું હશે તમે જ્યારે આ દાખલાઓ જુઓ એટલે આના જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે આટલા પોઈન્ટને તમારે ખાસ નોટ આઉટ કરવાના. પહેલા તમે શું કરો શરૂઆતનું ફ્લક્સ ઇનિશિયલ ફ્લક્સ કેટલું છે તે તમે શોધી કાઢો દાખલામાં, અને બીજું તમે તેની ગણતરી કરો ફાઇનલ ફ્લક્સ. આ બે વસ્તુ તમે ગણી કાઢો અને કેટલા સમયમાં બદલાય છે તે ત્રણ વસ્તુને દાખલાની રકમમાંથી મેળવવાનો પ્રયત્ન કરો. અને ફ્લક્સ તમને ડાયરેક્ટ નહીં આપશે. ફ્લક્સ phi નું ઇક્વેશન આ છે ba cos θ. આમાં એ લોકો b નું મૂલ્ય આપી દેશે, a નું મૂલ્ય આપી દેશે, θ આપી દેશે, એવું કંઈક રકમમાં સેટ કરીને આપશે, તમને ડાયરેક્ટ નહીં આપે. એના પરથી ઘણા દાખલા એવો પણ હશે કે જેમાં ડાયરેક્ટ આપેલું હશે. એટલે પહેલા ફ્લક્સ ગણો અને કેટલા સમયમાં બદલાયું તે ગણો. અને બીજો પ્રોબ્લેમ તમારી પાસે ફેરાડેના નિયમનો, જો આંટાની સંખ્યા હોય તો તમે આ પ્રમાણે EMF n ડેલ્ટા phi by ડેલ્ટા t નો યુઝ કરીને તમે શું કરો EMF નો ઉપયોગ કરો. અને જો તમને કદાચ અવરોધ આપેલો હોય ઘણી વખત તો ઓહમના નિયમ પરથી લોકો ડાયરેક્ટ EMF ની જગ્યાએ વિદ્યુત પ્રવાહ માંગી લે છે. તો ઓહમનો નિયમ શું છે I V IR છે ને, તો I શું થશે V ની જગ્યાએ આપણે E લખ્યું E ડિવાઇડ બાય R, એટલે તમને શું મળી શકે I મળી શકે. અને I નું ઇક્વેશન પણ હું તમને યાદ કરાવું, અહીંયા સુધી આપણે લઈ જાય છે. I કોની જગ્યાએ લખો છો ડેલ્ટા Q ડિવાઇડ બાય ડેલ્ટા T. એટલે ઘણી વખત તમને I પરથી પણ આગળ જવું પડે તો તમે અહીંયાથી જઈ શકશો ER into ડેલ્ટા. એટલે ન્યુમેરિકલ ની અંદર મેં જોયું છે જનરલી આપણા બોર્ડ ની અંદર આ પેટર્ન રિપીટ થાય છે.
ફેરફાર અલગ અલગ રીતે છે. હું તમને દરેકના દાખલા ગણાવીશ. દાખલા તરીકે પહેલામાં એવું હોય કે ખૂણો બતાવતો હોય. ખૂણો કે છે ઇનિશિયલ શરૂઆતમાં 45 છે, પછી ઘટીને 20 થાય છે કે 30 થાય છે કે 0 થાય છે. એ તમારે સમજવું પડે, રકમને જજ કરવી પડે. બીજામાં કદાચ એવું પણ આપે ત્રિજ્યા બદલાય છે. અને ત્રીજું કદાચ ચુંબકીય ફ્લક્સ નું મૂલ્ય એવું લખી દે કે ચુંબકીય ફ્લક્સ આ સૂત્ર પર આધારિત છે, B = V0 આલ્ફા. એનો મતલબ શું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં કોણ આવી ગયું? T આવી ગયું. એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમય સાથે બદલાય છે. દાખલામાં કોઈ પણ પોસિબિલિટી પોસિબલ છે, બટ તમારા માઇન્ડની અંદર આટલા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે મારે આટલી વસ્તુ જોઈશે એટલે જોઈશે. બીજી કોઈ મગજમારી નહીં જોઈએ. આટલી વસ્તુની મને જરૂર પડશે. તમે દાખલાના ડેટામાંથી આ વસ્તુને શોધવાના પ્રયત્ન કરો, દાખલો ઓટોમેટિક સેટ થઈ જશે. બીજો એક ક્વેશ્ચન જોઈ લે. એમસીક્યુ ની રીતે હું તમને નોટ પોઈન્ટ આઉટ કરાવી દઉં. ટેક્સ્ટ બુક નો તો નહીં, પરંતુ એમ જ. સપોઝ એક ક્વેશ્ચન આવો પણ જોવા મળે છે કે કોઈ એક વાહક ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi of t = 3t² + 2t - 1 સૂત્ર વડે આપવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. કોઈ વાહક ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એમસીક્યુ ની અંદર આ ક્વેશ્ચન જોવા મળે છે. આ રીતનો 3t² + 2t - 1 સૂત્ર વડે આપવામાં આવે છે. તો t બરાબર દાખલા તરીકે આપણી પાસે લખી દે 2 સેકન્ડે વાહક ગુચળામાં પ્રેરિત EMF ગણો. શું હશે? ફ્લક્સ નું મૂલ્ય આ સૂત્ર વડે આપવામાં આવે છે. t બરાબર 2 સેકન્ડે વાહક ગુચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF ગણો. તો પ્રેરિત EMF નું સૂત્ર તમારી પાસે શું છે? E બરાબર -d/dt, એટલે d∅dt છે. અહીંયા આટા પાઇપા નથી એટલે એમ જ હશે -d/dt. જો આ t તો તમને માત્ર બતાવવા માટે લખેલો છે કે આ તમારું ફ્લક્સ કોના પર આધારિત છે? સમય પર. એટલે અહીંયાથી આની કિંમત મૂકી દો 3t² + 2t - 1. હવે શું કરવાનું? આનું વિકલન જ આવી ગયું તમારી પાસે. એટલે હવે એનું વિકલન કરો. કાલે મેં એમસીક્યુ પૂછ્યો પણ હતો આ રીતના 3t² પ્લસ અહીંયાથી કેટલા આવશે? હવે આ માઈનસ ચિહ્નને હું બહાર જ રાખીશ d/dt, અને અહીંયા કેટલા આવશે? 2t - d/dt, અને અહીંયા કેટલા રહેશે? 1. ક્લિયર? ચલો, ત્રણ અચળ સંખ્યા એ તો બહાર આવી જશે. t² નું વિકલન શું થાય? તમને આ સૂત્ર યાદ હશે. તો અહીંયા શું હતું? n * t⁻n - 1 ને તમે x ના સ્વરૂપમાં યાદ રાખેલું છે. dx⁻n નું વિકલન શું થાય છે? આ રીતે કેવી યાદ રાખવું છે? x⁻n નું વિકલન n * x⁻n - 1, x⁻n નું વિકલન. તો અહીંયા n ની જગ્યાએ તમારી પાસે શું છે? t. 3 તો અચળ છે એટલે 2 આગળ આવશે અને 2 - 1. અહીંયા 2 અચળ અને એની ઘાત કેટલી છે? 1. એટલે અહીંયા 1 જ આગળ આવશે એટલે 1 ને હું લખતો નથી. 1 - 1, અને અચળ સંખ્યાનું વિકલન કેટલું થાય છે? 0 માઈનસ, જો કે આ તમને ખબર જ હોવી જોઈએ, 3 દુ 6 અને 1 જ ઘાત આવી જશે. અહીંયાથી કેટલા આવી જશે? 2. t કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જો આટલું આવે 1, એટલે અહીંયાથી 2. ચલો, કઈ સેકન્ડે માંગેલું છે તમારી પાસે? સેકન્ડ કઈ છે? t બરાબર 2 સેકન્ડ. તો ક્વેશ્ચન ની અંદર મૂકી દઉં t બરાબર 6 દુ 12 વત્તા 2 એટલે કેટલા આવી જશે? -14 વોલ્ટ. ક્લિયર થયું? આ રીતના એમસીક્યુ પણ જોવા મળે છે. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તમારો એક્ઝામ્પલ 6.2 છે, એટલે ઉદાહરણ એની અંદર એવું કહેવામાં આવે છે 10 સેન્ટીમીટર બાજુની ચોરસ લૂપ એ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે. એટલે પૂર્વ તમારી દિશા આ તરફ હશે તો પશ્ચિમ દિશા આ તરફ હશે. તમારી જે લૂપ છે એ આ રીતે મૂકવામાં આવી છે ચોરસ. સમજો વાસ્તવિકતા. એ લૂપ તમારી આ રીતે કંઈક મૂકવામાં આવી છે, ચોરસ આકારમાં ફેલ થોડું. એટલે આ તમારી દિશા થઈ ગઈ, એને આ રીતે મૂકવામાં આવી છે. તમારું ચુંબકીય ક્ષેત્ર શરૂઆતની કન્ડિશનમાં જો આ તમે દિશા લો તો દિશા તમારી કઈ રીતના થશે? અહીંયા ઉત્તર દિશા આવે, અહીંયા દક્ષિણ આવે, અને આ તરફ પૂર્વ દિશા આવે, અને આ તરફ પશ્ચિમ દિશા આવે. બરાબર? હવે તમારી દિશા શું કરેલું છે કે શરૂઆત તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે ઉત્તરથી પૂર્વ તરફ, આ તરફ કે પૂર્વથી ઉત્તર કે કઈ દિશામાં આપે છે? ઉત્તરથી પૂર્વ તરફ. એટલે જુઓ, આ તરફ તમારું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, ઉત્તરથી પૂર્વ તરફ નમે છે. હવે આપણે મધ્યની દિશા લેવી પડે એટલે કેટલાના ખૂણે હશે? 45 ના ખૂણે હશે. અને દર્શાવતો સદિશ આ રીતે હશે. રિયાલિટી અહીંયા સમજવાની ટ્રાય કરજો. તમારું પૃષ્ઠ હું અહીંયાથી આ રીતે કરું છું. આ તરફ તમારી પૂર્વ દિશા હશે, આ તરફ તમારી પશ્ચિમ દિશા હશે.
તમારી લૂપ આ રીતે મૂકવામાં આવી હશે, આવી એક લૂપ હશે. અને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ તમને કઈ દિશામાં મળશે? અને દર્શાવતો લૂપ તમારી આમ છે, 3D માં તો આમ મૂકી નહીં શકાય, એટલે અને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ અને લંબ લેવાનો, એટલે આ તરફ આવશે. ક્લિયર છે? હવે તમે જુઓ, આના ક્ષેત્રફળને તમે જ્યારે આ તરફ લેશો, અહીંયા હું દિશા દર્શાવવા માટે આ લખી દઉં નોર્થ સાઉથ. તમારું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી પૂર્વ એટલે આ તરફ છે, B નું મૂલ્ય આ તરફ છે. અને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આ તરફ છે, તો એમની વચ્ચેનો એંગલ હું કયો લઈ લઉં છું? થીટા. એંગલ કયો લઈ લઉં છું? થીટા. થીટાની વેલ્યુ મને ખબર છે 45. હવે મારે કયો ઘટક લેવાનો પૃષ્ઠ સદિશનો? તો કયો ઘટક લેવાનો? જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવે. તો ચુંબકીય ક્ષેત્રના બે ઘટક પાડીશ તો આ તરફ કયો ઘટક આવી છે? a cos θ આવી જશે. એટલે અહીંયાથી આ તરફ મારો ઘટક કયો આવશે? a cos θ આવશે. કયો ઘટક આવી જશે? a cos θ. અધરવાઇઝ તમે b ના ઘટક પાડી દીધે તો પણ કઈ પ્રોબ્લેમ નહીં, તો b cos θ કરી દીધે તો પણ કોઈ પ્રોબ્લેમ હતો નહીં. એટલે તમારું શરૂઆતમાં જો અંતિમ ચુંબકીય ફ્લક્સ તમને એ લોકોએ કહી દીધેલું છે ક્વેશ્ચનની અંદર. હવે શરૂઆતનું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે તમારું ઇનિશિયલ? તો ઇનિશિયલ તમને કઈ રીતે મળશે? ફ્લક્સ phi બરાબર b a cos θ. b ની વેલ્યુ તમને આપવામાં આવી છે. a એટલે ચોરસનું રૂપ છે, ચોરસનું ક્ષેત્રફળ શું થઈ જાય? લંબાઈનો વર્ગ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ આવી જાય. એટલે અહીંયા શું થશે? b અને અહીંયા શું લખી શકો? લંબાઈનો વર્ગ. અને અહીંયાથી શું લખી દઉં? cos θ એટલે cos θ એટલે કેટલા આવી જશે? 45. તો જો અહીંયાથી મને વેલ્યુ મૂકું, b ની વેલ્યુ મને કેટલી આપવામાં આવી છે? 0.10 ટેસ્લા. l એટલે સેન્ટીમીટરમાં છે અને મીટરમાં ફેરવો એટલે કેટલા થઈ જશે? 0.10. અને cos 45 એટલે કેટલા આવશે? 1/√2 આવી જશે ને. એટલે અહીંયાથી જુઓ 10 સોરી અને એમાં જવા દો 0.10 into 0.10 અને અહીંયા પણ 0.10 અને cos 45 એટલે 1 ઉપર કેટલા લખી શકો? √2. આનો એકમ કયો છે? 2 પર. આનો એકમ કયો લખી શકો તમે? 2 પર. અને સિમ્પ્લિફાઈ જો તમે કરવાના પ્રયત્ન કરો તો 10 ની ઘાત -1 -1 -1 એટલે 10 ની ઘાત -3 થઈ જશે ને. જો આને હું લખવાની ટ્રાય કરું, હમણાં આને સિમ્પ્લિફાઈ નહીં કરી તો ઇનિશિયલ કન્ડિશનમાં તમારી પાસે ફ્લક્સ કેટલા આવી જશે? 10 ની ઘાત -3 ડિવાઇડ બાય √2 2 પર. આ તમારું શરૂઆતનું ફ્લક્સ આવી ગયું. હવે તમારે શું જે છે EMF, તો EMF નું ઇક્વેશન શું છે? EMF બરાબર માઈનસ, તમે આ જ ઇક્વેશનનો યુઝ કરો ડેલ્ટા phi બાય ડેલ્ટા t. ચલો ડેલ્ટા phi એટલે તમારી પાસે શું આવશે? ફાઇનલ માઈનસ ઇનિશિયલ અને અહીંયાથી શું આવી જશે? ડેલ્ટા t માઈનસ ડેલ્ટા ફાઇનલ કેટલા આવ્યા છે તમારી પાસે? -10 ડિવાઇડ બાય √2. ઇનિશિયલ કેટલું છે? સોરી ફાઇનલ તો 0 છે ને, ફાઇનલ કન્ડિશનમાં કેટલા છે? 0. ઇનિશિયલ તમારી પાસે કેટલા આવ્યા છે? -10⁻³ ડિવાઇડ બાય √2 ડિવાઇડ બાય અહીંયા સમય કેટલા આપણો છે? 0.70. આ છે ને તમારી પાસે. ચલો હવે માઈનસ માઈનસ શું થશે? પ્લસ એટલે 10⁻³ ડિવાઇડ બાય કેટલા આવશે? √2 into 0.70. એટલે અહીંયાથી તમે 1 ડિવાઇડ બાય કેટલા કરી દો? √2 into 0.17 into 10⁻³ કેટલા આવશે? એટલે કેટલા આવશે? 1 into 10⁻³ વોટ. ચલો E મળી ગયું તમારી પાસે. હવે R આપેલું છે તો તમને I મળી જશે. I ઇક્વલ ટુ ઇક્વેશન શું છે તમારી પાસે? E ડિવાઇડ બાય R. E ની વેલ્યુ કેટલી છે? 1 into 10⁻³ ડિવાઇડ બાય R કેટલા છે? 0.5 એટલે કેટલા આવી જશે? 2 into 10⁻³ મને તમારા પર ભરોસો છે કે સાદું રૂપ નહીં આપી શકું એટલે મેં આપી દીધું. કેટલા આવશે? 2 into 10⁻³ જો તમે એને લખવા માંગો તો મિલીમાં પણ લખી શકો 2 મિલી એમ્પિયર. આ તમારી પાસે ફર્સ્ટ એક્ઝામ્પલ હતો જેની અંદર ખૂણો બદલીને તમારી આ પરિસ્થિતિ સેટ કરવામાં આવી. શરૂઆતમાં જો કે એંગલનો ફેરફાર બીજી રીતે પણ શક્ય છે, બટ આપણા ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ 6.2 હતો. એની અંદર શું કહેવામાં આવ્યું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આંટા તથા 2 ઓહ્મનો અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યું છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 નું ભ્રમણ આપવામાં આવે છે. તો ગૂંચળામાં પ્રેરિત EMF
અને શું કીધું છે પ્રવાહનો અંદાજ મેળવો સંક્ષિપ્ત ઘટક કઈ કાઢો અહીંથી પ્રેરિત EMF અને પ્રવાહ બંનેનો અંદાજ મેળવવાનો છે આપણે આ બે ઘટકો ગણવાના છે જો અહીં શું કહેવામાં આવે છે એક ગોળાકાર લૂપ છે જેની ત્રિજ્યા કેટલી કીધેલી છે 10 સેન્ટીમીટર અને એની અંદર ટોટલ કેટલા આંટાઓ આવેલા છે 500 આંટાઓ એ લૂપનો અવરોધ કેટલો છે 2 ઓહ્મ છે હવે એ પૃથ્વીના ચુંબકીયનું સમતલ શું છે સપોઝ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે સમજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં તો હવે એ લૂપ અને લંબ રહે એ રીતે મૂકવામાં આવેલી છે આ જે સમતલ છે એ સમતલને કેવી રીતે લંબ એટલે કે સપોઝ પહેલા આ રીતે મૂકવામાં આવી છે આ પછી એને શું કરવામાં આવે છે 180 ના ખૂણે બ્રહ્માંડ આપી દેવામાં આવે છે સમજવાની ટ્રાય કરજો આ તમારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સંક્ષેપિત ઘટક છે લૂપ એના લૂપનું જે સમતલ છે એને કેવું રહ્યું છે લંબ એટલે આ રીતે મૂકી હશે શરૂઆતમાં ત્યાર પછી શું કરવામાં આવે છે એને 180 ના ખૂણે બ્રહ્માંડ આપવામાં આવે છે હવે સપોઝ આ સાઈડનું પૃષ્ઠ કન્સિડર કરું તો પહેલા તો એ એક જ દિશામાં થાય એટલે થીટા કેટલો થાય 0 હવે આ લૂપ આખી ભ્રમણ કરીને આમ ગોઠવાઈ જશે સપોઝ આ ભાગને હું પૃષ્ઠફળ તરીકે દર્શાવું છું તો શરૂઆતમાં આ કન્ડિશન હતી એટલે મારું પૃષ્ઠફળ આ તરફ હતું હવે એને 180 નું ભ્રમણ એટલે આખું આમ ફરી જશે ને તો હવે મારું પૃષ્ઠફળ આમ તો જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આ તરફ રહેશે અને મારો પૃષ્ઠ સદિશ આ તરફ આવી જશે તો ખૂણો કેટલો બની જશે 180 એટલે શરૂઆતમાં મારી પાસે થીટા 0 હતું ને લાસ્ટમાં કેટલા થઈ જાય છે 180 હવે જો તમને ફ્લક્સનો ફેરફાર અહીંયાથી મળી જશે ને કારણ કે ફ્લક્સ નું સૂત્ર શું છે ફ્લક્સ ફાઈ બરાબર શું છે ba cos થીટા તો b1 તમને કઈ રીતે મળશે સોરી ફ્લક્સ φ1 બરાબર ba1 cos થીટા કારણ કે આમાંથી માત્ર શું બદલાય છે થીટા અને ફ્લક્સ φ2 આપણને કઈ રીતે મળશે ફ્લક્સ φ2 બરાબર ba cos થીટા 2 હવે થીટા 1 કેટલા છે 180 લઈ લો તો અહીંયા શું હશે ba અને cos કેટલા થઈ જશે સોરી થીટા 1 0 cos 0 કેટલા થાય 1 એટલે શરૂઆતનું મારું ફ્લક્સ કેટલું હશે ba અને અહીંયાથી લખું ફ્લક્સ φ2 બરાબર શું આવશે ba અને કેટલા આવી જશે cos 180 કેટલા થાય -1 એટલે -ba શરૂઆતનું ફ્લક્સ મને કેટલું મળ્યું ba અને અંતિમ ફ્લક્સ કેટલું મળ્યું -ba હવે મારી પાસે એનું ગણવા માટેનું ઇક્વેશન શું છે તો જુઓ EMF બરાબર સૂત્ર શું છે માઈનસ આટાની સંખ્યા આપણને આપેલી છે n ડેલ્ટા phi બાય શું છે ડેલ્ટા t આ રીતે કરી શકો હવે એનું ઇક્વેશન જુઓ E શું થશે n કેટલા આટાઓ છે 500 અને અહીંયા શું છે phi2 phi1 ડિવાઇડ બાય શું આવી જશે ડેલ્ટા t કારણ કે ડેલ્ટા t ઇક્વલ આવી જશે ડાયરેક્ટ તો ફર્સ્ટ જો અહીંયા E કેટલા આવશે -500 phi2 કેટલા છે -ba અને phi1 કેટલા છે ba ડિવાઇડ બાય ડેલ્ટા t ની વેલ્યુ તમારી પાસે છે 0.25 એટલે કેટલા આવશે -500 અને કેટલા આવશે -2 ટાઈમ ba અને કેટલા આવી જશે 0.25 માઈનસ માઈનસ શું થશે પ્લસ અને કેટલા થશે 500 ગુણ્યા 2 ગુણ્યા b ની વેલ્યુ તમને આપવામાં આવી છે એટલે છે 3 × 10⁻⁵ ટેસ્લા a એટલે શું થશે વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ શું થાય પાઈ r સ્ક્વેર એટલે પાઈ ની કિંમત કેટલી થશે 3.14 હું ડાયરેક્ટ લખી દઉં છું r ત્રિજ્યા કેટલી આપી છે 10 સેન્ટીમીટર એટલે 0.10 એને મીટરમાં આપ્યો એનો સ્ક્વેર ડિવાઇડ બાય કેટલા આવી જશે 0.25 આનું સિમ્પ્લિફાઈડ કરીશું 73.8 વોટ કેટલા આવી જશે 376.8 चलो કેટલા આવશે 376.8 ગુણ્યા 10 ની ઘાત કેટલા થઈ જશે -5 વોલ્ટ અને સિમ્પ્લિફાઈડ કરો એટલે કેટલા થઈ જશે 3.76 * 10⁻³ વોલ્ટ કેટલા આવી જશે તમારી પાસે E = 3.76 * 10⁻³ વોલ્ટ હવે આપણે બીજું શું જોઈએ છે વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે મળશે E તમારી પાસે છે તો I કઈ રીતે મળશે I equal to તમારી પાસે ઇક્વેશન શું છે E divided by R E equal to કેટલા છે 3.76 * 10⁻³ આ તમારી પાસે કેટલી વેલ્યુ છે 2 ઓહમ અને કટ કરો એટલે કેટલા આવશે I equal to 1.88 * 10⁻³ એમ્પિયર અને મિલીમાં કન્વર્ટ કરી દો તો 1.88
મિલી એમ્પિયર છે આન્સર 6.3. चलो એની અંદર શું કહેવામાં છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર અથવા રીતે બદલાઈને ફેરફાર થતો હોય તો ગાળામાં પેરીટીએમ. ચલો અહીંયાથી જો ફર્સ્ટ કઈ રીતે આપવામાં આવે છે 15 સેન્ટીમીટર પ્રતિ લંબાઈ. જો प्रति आंटा એટલે જો 1 સેન્ટીમીટરમાં કેટલા આંટા છે 15 એટલે ધ્યાન રાખજો 15 આંટા પર સેન્ટીમીટર અને ખબર લખતા આવડવું જોઈએ નહીં તો અહીંયા તમારું દાખલો પૂરો થઈ જશે. જો ને કેપિટલ N ની વેલ્યુ સમજી ગયા તો પ્રોબ્લેમ n બરાબર તમને કેટલા આપવામાં આવે છે પ્રતિ સેન્ટીમીટર 15 આંટા એટલે દરેક સેન્ટીમીટરમાં કેટલા આંટા છે 15 સેન્ટીમીટર આંટા છે. પછી શું કહેવામાં આવે છે એનું ક્ષેત્રફળ આપણને આપવામાં આવે છે કેટલું આપવામાં આવે છે 2 સેન્ટીમીટર સ્ક્વેર ને એને ગાળો મૂકેલો. જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 0.1 સેકન્ડની અંદર બદલાય કેટલા I1 બરાબર 2 એમ્પિયર થી બદલાઈને I2 બરાબર કેટલા થતો હોય તમારો 4 એમ્પિયર થતો હોય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પેરીટીએમ નો एग्जांपल स्वाध्यायનો જે છે તમારી પાસે 6.3 એ સમજવાની ટ્રાય કરો. જો ફર્સ્ટ ઉદાહરણના તમે બે જે દાખલા જોયા એની અંદર દિશા બદલવામાં આવી છે. આની અંદર જો શું કરવામાં આવે છે એક ગાળો છે જેની અંદર શું કરવામાં આવે છે પ્રતિ સેન્ટીમીટર 15 આંટા. આ ખાસ ધ્યાન રાખજો સ્મોલ n ની વેલ્યુ પ્રતિ સેન્ટીમીટર કેટલા આંટાઓ આવેલા છે 15 આંટાઓ આવેલા છે અને એના એ ગાળાનું ક્ષેત્રફળ કેટલું કીધું છે તમને 2 સેન્ટીમીટર સ્ક્વેર અને એને જો સોલેનોઇડ ની અંદર મૂકવામાં આવેલું છે એટલે આ એક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. એ ગાળાને ક્યાં મૂકવામાં આવેલું છે સોલેનોઇડ ની અંદર મૂકવામાં આવેલું છે. હવે સોલેનોઇડ ની અંદર મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કયા ઇક્વેશન થી આપવામાં આવશે B બરાબર μ0 n I. પરંતુ ત્યાં શું કરવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવે છે. કઈ રીતે અહીંયા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ શરૂઆતમાં કેટલો છે 2 એમ્પિયર એને બદલીને કેટલો કરી દેવામાં આવે છે 4 એમ્પિયર. હવે વિદ્યુત પ્રવાહ બદલાય તો આ તરફ કોણ બદલાશે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બદલાય તો કોણ બદલાઈ જશે ફ્લક્સ phi. ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થાય તો કોના મૂલ્યમાં ફેરફાર થશે ફ્લક્સ phi ના મૂલ્યમાં ફેરફાર. એટલે ઇનડાયરેક્ટલી ફ્લક્સ જ બદલવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો ઇનડાયરેક્ટલી તમને શું બદલવામાં આવે છે ફ્લક્સ બદલવામાં આવે છે. બરાબર. ચલો હવે ફર્સ્ટ અહીં આપણે જે વેલ્યુ અહીં આપવામાં આવેલી છે તે જોઈએ. અહીંયા ફેરફાર કોના મૂલ્યમાં થાય છે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં. તો આપણે એને દર્શાવીશું. તે પહેલા જો અહીંયા જે વેલ્યુ આપણને આપવામાં આવી છે તેને સુધારવાની ટ્રાય કરીએ તો અહીં n = કેટલા આપવામાં આવે છે 15 આંટા પર સેન્ટીમીટર. ફર્સ્ટ એને SI એકમમાં કન્વર્ટ કરો 15 સેન્ટીમીટર એટલે કેટલા થશે અહીંયાથી 10 ની ઘાત -2 એટલે 10 ની ઘાત -2 આંટા પર મીટર. એટલે એને ઉપર લઈ જાવ તો કેટલા થઈ જશે 10 ની ઘાત +2 એટલે 1500 થઈ જશે ને 1500 આંટા પર મીટર. એટલે દર મીટરમાં કેટલા આંટાઓ છે 15 આંટાઓ 1500 આંટાઓ આવેલા છે. ચલો આ ક્લિયર થઈ ગયું તમારી પાસે. એ ક્ષેત્રફળ છે એને હું ડાયરેક્ટ અહીંયા જ કન્વર્ટ કરી દઉં 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ફર્સ્ટ મારે શું ગણવાનું છે પ્રેરિત EMF ગણવાનું છે. તો પ્રેરિત EMF માટે ઇક્વેશન કોનું છે આપણી પાસે ફેરાડે નું. તો E = શું છે માઈનસ અહીંયા જો આંટાની સંખ્યાનું કઈ છે ને એટલે અહીંયા શું આવશે d∅ શું આવી જશે dt એટલે માઈનસ d/dt અને આની વેલ્યુ શું છે તમારી પાસે જો થીટા અહીંયા કોઈ બદલાવ નથી એટલે થીટા તમારે શરૂઆતમાં 0 લઈ લેવાના છે. હવે અહીંયાથી જો તમારી પાસે શું આવશે અને જો ફેરફારની વેલ્યુની વાત કરો અધરવાઇઝ અને ડેલ્ટા લખી દો અને આ રીતે લખી દો ડેલ્ટા phi શું લખી દો ડેલ્ટા. જો કે આ ફેરફાર ઘણા સૂક્ષ્મ સમયમાં થાય છે તો તમે d/dt પણ દર્શાવી શકો અને આ રીતે લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. -phi2 -phi1 સમય તમને ડાયરેક્ટ આપવામાં આવે છે 0.1 સેકન્ડ. ચલો phi એટલે શું થશે
b a cos theta બરાબર તો અહીંયાથી શું હશે b2 a2 cos theta 2 માઈનસ અહીંયા શું આવી જશે b1 a1 cos theta 1 ડિવાઇડ બાય કેટલા આવી જશે 0.1 હવે જોઈએ થીટા 1 અને થીટા 2 બંને કેટલા છે 0 ઇનિશિયલ કન્ડિશન છે એટલે લંબ રીતે મૂકવામાં આવે છે લંબ હશે કોઈ પણ હવે સપોઝ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને લંબ હશે તો આ થીટા કેટલો થઈ જશે 0 થઈ જશે એટલે થીટા તો 0 છે બીજું b નું મૂલ્યની તમે વાત કરો તો અહીંયાથી શું હશે μ0 n ગૂંચળું બદલવામાં નથી આવતું એટલે μ0 n બટ વિદ્યુત પ્રવાહ બદલાય છે ક્લિયર આઈડિયા થાય છે કારણ કે b ની વેલ્યુ મૂકવી પડશે ને μ0 n i2 કારણ કે સોલેનોઇડ માટે તમારી પાસે ઇક્વેશન શું છે μ0 ni છે આમાં માત્ર ફેરફાર કોનામાં થાય i ના રૂપમાં ડાય cos 0 થઈ જશે માઈનસ અહીંયા જો μ0 n અહીંયા શું આવી જશે વિદ્યુત પ્રવાહ i1 હવે a2 ની વેલ્યુ જો a2 બરાબર શું થશે અહીંયાથી ડાયરેક્ટ આપણે આપેલું છે તો ડાયરેક્ટલી હું નથી લેવાનું કારણ કે ગૂંચળું બદલવામાં નથી આવતું તો ગૂંચળાનું ક્ષેત્રફળ નહીં બદલાશે સીધી વસ્તુ છે એની ત્રિજ્યા વધતી કે ઘટતી નથી એવું કઈ રકમમાં આવ્યું નથી બીજું ગૂંચળું પણ બદલાતું નથી તો સિમ્પલી વસ્તુ છે એનું ક્ષેત્રફળ નહીં બદલાશે એટલે અહીંયા a રહેશે તો અહીંયા પણ કેટલા આવી જશે a ને અહીંયા પણ કેટલા આવી જશે cos 0 ડિવાઇડ બાય કેટલા આવી જશે 0.1 હવે જે કોન્સ્ટન્ટ અચળ વસ્તુ છે તેને કાઢી લો તો જો શું નીકળી આવશે μ0 n a cos 0 આટલી વસ્તુ નીકળી આવશે તમારી પાસે અહીંયા શું આવશે i2 minus i1 divided by કેટલા આવી જશે 0.1 ચલો μ0 એટલે કેટલા થાય 4 pi into 10 raised to minus 7 n આટાઓ કેટલા આપેલા છે 1500 ક્ષેત્રફળ કેટલું છે તમારી પાસે 2 into 10 raised to minus 4 આની વાત કરવામાં cos 0 કેટલા થશે 1 એટલે અહીંયા કેટલા લખી દે 1 ચલો હવે આ બાદ આગળ જઈએ i2 કેટલા છે 4 એમ્પિયર માઈનસ કેટલા છે 2 એમ્પિયર પ્રવાહિત કરવા માટે 4 એમ્પિયર અને એકલા થઈ જશે 0.1 સિમ્પ્લિફાઈડ કરો -75 36 આ બધા કેટલી દેવી into 10 raised to minus 7 ને 4 11 ને ચલો અહીં પોઈન્ટ કટ કરો 1 2 3 4 5 5 પોઈન્ટ કટ થાય એટલે કેટલા આવી જશે 6.5 into 10 raised to minus 6 વોટ હવે અહીંયા લખી દેવાનું ઋણ નિશાનીને અવગણતા ઋણ નિશાનીને અવગણો તો કેટલા આવી જાય 7.5 into 10 raised to 6 watt. पेरी की EMF में मूल्य कितना है 7.5